આ તરફ વાત કરીએ આણંદમાં સ્મશાનમાં કબરો ખોદી નાખતા રોષ જોવા મળ્યો। બોરિયાવી ગામમાં સ્મશાનમાં કબરો ખોદી નાખવામાં આવી। ગટર લાઇન માટે આ કબરો ખોદી નાખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। મૃતદેહોના અવશેષો નનામીમાં મૂકી વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ છાજિયા લઈને પાલિકાનો વિરોધ કર્યો। સંવાદદાતા ઇરશાદ પાસેથી વિગતો લઈશું। ઇરશાદ, ગટર લાઇન માટે કબરો ખોદવામાં આવી, શું વિગતો? જે બોરિયાવી નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે અને આ કબ્રસ્તાન જે છે રાવળ સમાજનો, ત્યાંથી આ ગટર લાઇન ખોદવામાં આવી હતી। એ દરમિયાન જે કબરો હતી એ કબરોમાંથી જે અવશેષો બહાર નીકળ્યા હતા તેને યોગ્ય રીતે પાલિકા દ્વારા દફન વિધિ કરવામાં ન આવતા જે શ્વાન છે તેમજ અન્ય જે લોકો છે એમના દ્વારા આ ખેંચીને લઈ જવામાં આવ્યા હતા જાનવરો દ્વારા, અને જાહેર રસ્તા ઉપર આ અવશેષો આવતા રાવળ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તેઓમાં રોષ ફેલાયો હતો, જેને લઈને આજે નગરપાલિકા ખાતે આ અવશેષોને લઈ જઈને રાવળ સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહિલાઓએ છાજિયા લીધા હતા અને નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। જી બિલકુલ ઇરશાદ, આભાર વિગતો બદલ।